પાંચ હજારની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે। આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય, ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય, ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય, ગ્રામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય, ગ્રામ સ્વચ્છ હોય, ગામ સુઘડ હોય, ગામમાં 17 વરણ સામૂહિકતાથી રહેતા હોય, એકબીજાના સહકારથી જીવતા હોય, એકના સુખમાં સૌ સુખી, એકના દુઃખમાં સૌ દુઃખીવાળું જીવન હોય, ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય, ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો જીવંત કરાઈ હોય, ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય, જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય, ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય, ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય, એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ આજે સમગ્ર ગામ દ્વારા ગામમાં તીર્થગામ તરીકે ગામને દરજ્જો આપીને ગામના અમૃત સરોવરની અંદર દેશની પવિત્ર 33 નદીઓના નીર પધરાવવાનો પ્રસંગ છે। 33 નદીઓના નીરને પધરાવીને હવે પછી આ પંથકના લોકોને અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર કે ઋષિકેશ નહીં જવું પડે, આ અમૃત સરોવરની અંદર જ અસ્થિ વિસર્જન થઈ શકશે। આ પ્રસંગે ગામની તમામ બહેનો દીકરીઓને પણ ગામના દરેક નાગરિકોએ જઈને જેમ જન્માષ્ટમીમાં આજથી 50 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગે બહેનો દીકરીઓને તેડવા જતા હતા, એવી જ રીતે તેડું કરવા જઈને દરેક પરિવારોએ બહેનો દીકરીઓને પણ નિમંત્રણ આપ્યું છે। આપ સૌ જોઈ શકશો કે સમગ્ર ગામ એક પરિવાર ભાવથી એક ઉત્તમ આદર્શ ગામનો નમૂનો પૂરો પાડી રહ્યું છે, એ ગામ હણોલ છે। આજે એટલે કે 14મી તારીખે આવતીકાલે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે। સમગ્ર રાજ્ય અને દેશવાસીઓને ઉત્તરાયણ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।